મહારાજને પ્રાર્થના કરવાની, હે પ્રભુ તમારી માયાથી અમને બચાવજો, બસ. સમજ્યા ને? હા, એક જ ઉપાય છે વાલા ભક્તો, ભગવાનનો કોન્ટેક્ટ. જે પદાર્થ ભગવાનના કોન્ટેક્ટ વિનાનું હોય ને એને અડવું જ નહીં, અને જે પદાર્થ ભગવાનના કોન્ટેક્ટમાં આવી શકે નહીં એવું હોય ને એને સામું જોવું જ નહીં, એને સામું જ નહીં જોવું. એમ લાગે કે આ પદાર્થ ભગવાનના કોન્ટેક્ટમાં આવે એવું નથી, એનો ત્યાગ કરો બસ. બાકી સંસારમાં રહ્યો, મોટા મોટા બંગલાઓ કરો, ગાડીઓ રાખો, સારા ઘડિયાળો, રાડા ઘડિયાળો પહેરો, વસ્ત્રો પહેરો, સારા પદાર્થો ખાઓ પીવો, લહેર કરો, પણ મહારાજને ભેગા રાખીને કરો તો તમને ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં. એ તમારી ભક્તિ થઈ જાય, તમારો સંસાર એ ભક્તિ થઈ જાય. આવું આયોજન ભગવાને અને ઋષિ મુનિઓએ સંસારીઓ માટે કર્યું છે.